જય જોહાર, જય આદિવાસી। આજે આપણે વાત કરીએ બાર ગામ જતા માણસોને વારંવાર આપણે વાતો કરતા હોય છે, પણ જે બાર ગામ જતા હોય એમને કેટલી તકલીફો પડે છે અને મજૂરી કામ કરે છે એમને ખાસ કરીને બહુ કષ્ટ વેઠવો પડે છે। અને તમને થતું હશે કે સીધા બાર ગામ જાય એટલે મજૂરી કરીને પૈસા કમાય, પણ એટલું બધું સહેલું નથી। તમે જે ધારો અને વિચારો એ ખરેખર આ એવું બિલકુલ નથી। તમે એમ પણ વિચારતા હશે કે આ લોકો ખાલી મજૂરી કરે અને એમનું ગુજરાન ચલાવે, પણ સાથે સાથે એમને બહુ તકલીફો બહુ પડે છે। અને રિયલમાં તમે જોવા જાવ તો બાર ગામ જતી વખતે કેટલા બધા મેણા તાના બધું સાંભળવું પડે। અને ખાસ કરીને અમુક વિસ્તારમાં એવા માણસો હોય કે જે આપણને કોઈ સાથ સહકાર નહીં આપે, છતાં આપણે રહેવું પડે અને એમની કામ કરવાનું હોય અને બધી રીતે મુશ્કેલીનો સામનો એટલો બધો કરવો પડે। તો મારે આજે સોશિયલ મીડિયા માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી બધા મિત્રોને જણાવવાનું કે ખરેખર આ રીતે જો જિંદગી ગુજારવાની હોય તો પછી તમે ભણવાનું બંધ કરી દેજો અને આ ધંધે લાગી જજો। અને જો રિયલ કહાની જો સમજાતી હોય અને ખરેખર જે કરવાનું હોય એ કરજો। રાત દિવસ મોટે ભાગે પટેલ પરિવાર છે એમના છોકરાઓ એટલું બધું ભણતર ભણે કે ગમે ત્યાં પણ એ નોકરી કરે અને બિઝનેસ કરે, નોકરી કરે અને સારા એવા પૈસા કમાય અને સારી એવી પોસ્ટ મેળવે। તો બધાને કહું છું કે આપણા આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તારમાં જે રીતે ખરેખર આ બધું યોગ્ય નથી। તમને એમ લાગતું હશે કે અમે સારી રીતે ગુજરાન ચલાવી શકું, પણ એવું શક્ય નથી। ગુજરાન ચલાવતા કદાચ આપણું મૃત્યુ થઈ જાય છે, છતાં પણ આપણા કોઈ પરિવારનો કોઈ આપણે એમનું સપનું પૂરું નહીં કરી શકતા। એટલે વારંવાર હું આવા સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ્યુબથી હું જેટલા લોકો સમજે એમને ખાલી વાત રાખું છું। જે સમજે એ સમજે, બાકી જેમની જે મરજી હોય એ, અમને કોઈ શિખામણ આપવાની જરૂર નથી, અમને કોઈ કરવાની જરૂર નથી। એ તો બધા જ વિચારે છે અને બધાને ખબર જ છે ઓલરેડી કે કોઈને કોઈ જ્ઞાનની જરૂર ન હોય, એ હું બી સારી રીતે જાણું છું અને તમે બી જાણતા હશો। જ્ઞાન કોઈને સારી રીતે સમજવું એ કોઈને બધા પોતપોતાની રીતે સમજે। અને હું કોઈ એવો મહાન વ્યક્તિ નથી, પણ જેટલા બને એટલી હું ખાલી યુટ્યુબ થકી વાત રાખું તમારા સુધી કે પહોંચે અને સમજે, જેથી કરીને કદાચ કોઈના મગજમાં આવશે કે ના ખરેખર લોકો IAS PSI કે મોટી પોસ્ટો મેળવવા માટે તનતોડ મહેનત કરે છે। આપણા યુવાનો આદિવાસીઓના છોકરા છોકરીઓ કોલેજો કરે ગ્રેજ્યુએટ થાય અને સીધા તગારા પાવડા ઉસકે છે। એનું મુખ્ય કારણ શું છે? એમને ખબર જ નથી કે કઈ રીતે ક્યાં સુધી ભણવું જોઈએ અને ક્યાં ટ્રાય આપવી જોઈએ અને કેટલું ભણવું જોઈએ અને કેટલા મુખ્ય પરીક્ષામાં કેટલા માર્ક લાવવા જોઈએ અને કેટલી મહેનત કરવી જોઈએ, એ ખરેખર જ્ઞાન નથી અને સીધા મજૂરીએ લાગી જાય છે। જેથી કરીને આ મારા વિડીયાના માધ્યમથી જો કોઈ સમજે અને વિચારે તો આજથી કામે લાગી જજો અને જે તે
તમારામાં ગ્રેજ્યુએટ લોકો તગારા પાવડા ઉચકે છે, એમને ફરી હજી ચાન્સ છે ભણવાનો, અને જે પણ મહેનત કરવાની હશે એ કરશે, અને ખાસ કરીને મહેનત કરીને ખૂબ આગળ વધે એ મારી બધાને નમ્ર વિનંતી કે ખરેખર હવે જો જાગો અને હવે જો વિચારો તો બહુ સારું અને બહુ સરળ ભાષામાં સમજાવીએ. આપણે આદિવાસી ભાષામાં તમને સમજાઈ ગયું હશે. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ.